નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, તેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ચાલો યાદ કરીએ જેનો ભાગ 2, જેમાં પાના નંબર 4 થી 7 ઉપર જે કોઈ પણ મહાવરા આવે છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં દરેક ભાગની લિંક આપેલ છે, તેના મદદથી તમે દરેક ભાગના વિડીયો જોઈ શકશો। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, જે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, કોમેન્ટ કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। બાળ મિત્રો, તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી છે। તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। ઇન્સ્ટોલ કરતાની સાથે શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પસંદ કરતા ચેપ્ટરના નામ જોવા મળશે। તેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 8 વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનું ચાલો યાદ કરીએનો ભાગ 2, પાના નંબર 4 થી 7 સુધીનું જોઈએ। તો જો બાળકો, આ જે મહાવરો છે તે પાના નંબર 4 પરનો છે, તો તેનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, સજીવો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે? તો સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે, તે ખોરાક લે છે, સંવેદના અનુભવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પોતાની જાતે કરી શકે છે, તે શ્વસન કરે છે, તે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરી અસ્તિત્વ ટકાવી રાખે છે। પ્રશ્ન 2, મુક્તપણે લટકાયેલું ચુંબક કઈ ચોક્કસ દિશામાં ગોઠવાય છે? તો મુક્ત રીતે લટકાવેલ ગજ્યો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે, જે ઉત્તર દક્ષિણ દિશા છે। પ્રશ્ન 3, શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોથી બનેલો છે? કયા કયા? તો કે હા, તે ઘણા બધા રંગોથી બનેલો છે। તે જાંબલી, નીલો, વાદળી, લાલ, પીળો, નારંગી, રાતો વગેરે રંગોનો બનેલો છે। પ્રિઝમ વડે 7 રંગોનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે। રેશમ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો રેશમ જે આપણે કહીએ છીએ તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોઈએ। તો માદા રેશમનો કીડો ઈંડા આપે છે, તેમાંથી ડીંભ નીકળે છે, જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે। કેટરપિલર વૃદ્ધિ પામી તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે, તેને કોશિક અવસ્થામાં પ્યુપા કહે છે। તે પોતાની આસપાસ જાળું રચે છે, જેને પકડી રાખવા માટે મદદરૂપ થાય છે। ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી એટલે કે 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે। તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે। ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે। આ ઢાંકવા માટેના આવરણને કોશેટો કહે છે। પ્યુપાનો હવે પછીનો વિકાસ કોશેટામાં થાય છે અને તે પતંગિયામાં રૂપાંતર પામે છે। આ ઢાંકવા માટેના આવરણને કોશેટો કહે છે। રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે। આ રેશમનો નરમ તાંતણો સ્ટીલના તાર જેવો મજબૂત હોય છે। આ મહાવરો છે પાના નંબર 5નો છે, તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। તેનો પ્રશ્ન 1 છે, શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે ઊન ઉષ્માનું મંદ વાહક છે, એટલે કે આપણને ઠંડી ઓછી લાગે છે, માટે ઊનનું સ્વેટર ને એવું બધું આપણે પહેરીએ છીએ। પ્રશ્ન 2, આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી, કેમ? તે ઘાસનું પાચન કરી શકતા નથી, તેના બેક્ટેરિયા આપણામાં હોતા નથી, માટે આપણે ઘાસનું પાચન થાય નહીં, એટલા માટે આપણે ખાતા નથી। પ્રશ્ન 3, ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવા હિતાવહ નથી, કારણ કે ઉપરના તમામ આ બધું પ્રદૂષણ ફેલાવે, સ્વાસ્થ્ય માટે હાનિકારક, તે માટે। પ્રશ્ન 4, આપણા ઘરના લોખંડના હિંચકા અને દરવાજામાં સમાંતરે તેલ પૂરીએ છીએ, કેમ? તે ઘર્ષણ અટકાવવા માટે, નકર કીચુડ 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 બોલ્યા કરે। જ્યારે ઓઇલ કે તેલ નાખીએ ત્યારે આ ઘર્ષણ થાય નહીં અને અવાજ બીજો બિનજરૂરી આવે નહીં। 5મો, વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે વિદ્યુતથી કરંટથી બચી શકાય છે, એટલે કે વિદ્યુતથી કરંટ ના લાગે તે માટે બચાવ થાય તે રીતે આપણે વાપરવા જોઈએ। તો બાળ મિત્રો, આ જે મહાવરો છે પાના નંબર 7 પરનો છે, તેનું સોલ્યુશન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। પહેલું, ઊન મેળવવાની પ્રક્રિયાના સોપાન ટૂંકમાં વર્ણવો। તો સોપાન એ ઘેટાના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે। આ પ્રક્રિયાને કાતરણી કહે છે। હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા જ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવન
જીવિત રહી શકે છે। આ વાળને ઊનના રેસાઓ બને છે। ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે। જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજીની દાઢી કરે છે, તે જ રીતે ઊન ઉતારતી વખતે ઘેટા ખાસ દર્દ થતું હોતું નથી। શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? તો ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે। સાથે સાથે જેમ તેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે। સોપાન બીજું, ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે। તેમાંથી ચિકાસ, ધૂળ, મેલ નીકળી જાય ત્યારબાદ તેને ઘસવાની પ્રક્રિયા કહે છે। હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે થાય છે। સોપાન ત્રીજું એટલે કે ત્રીજું સ્ટેપ, ઘસવાની પ્રક્રિયા બાદ તેનું વર્ગીકરણ કરવામાં આવે છે। વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેનું જુદા જુદા સ્ટ્રક્ચર મુજબ તેને જુદા પાડી વર્ગીકરણ થાય છે। સ્ટેપ 4 એટલે કે સોપાન ચોથું, નાના નાના રૂંવાટીવાળા તંતુઓને જેને બર કહે છે તેને વાળમાંથી કાઢી લેવામાં આવે છે। એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે। રેસાઓ પર ઘસવાની પ્રક્રિયા કરીને તેને સૂકવવામાં આવે છે। હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર છે। પાંચમું સ્ટેપ, ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે, કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ તથા સફેદ હોય છે। છઠ્ઠું સોપાન, હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે વીંટાળવામાં આવે છે। લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેસાઓથી કાતી તે ઊનના કપડામાં વણી લેવામાં આવે છે। રેસામાંથી ઊન બનવાની પ્રક્રિયાને નીચા મુજબ દર્શાવી શકાય: કાતરણી, ઘસવાની પ્રક્રિયા, વર્ગીકરણ, બરને સૂકવવાની ક્રિયા, રંગવાની ક્રિયા અને વીંટાળવાની ક્રિયા। ત્યારબાદ આખી પ્રોસેસ થઈ આપણે સ્વેટર ને બધું થાય એ બધું આપણે પહેરીએ છીએ। બીજું, આપેલી આકૃતિને ધ્યાનથી જુઓ, તે કઈ પ્રવૃત્તિ દર્શાવે છે તેનું નામ લખી પદ્ધતિ વર્ણવો। તો આકૃતિ તમારે જોવાની છે। તો નામ છે ભૂમિમાં પાણીની બાષ્પ રહેલી છે તે તપાસવી। પદ્ધતિ, એક ઉત્કલન નળી લો એટલે કે આ નળી લેવાની છે, તેમાં થોડો ભૂમિનો નમૂનો નાખો એટલે કે જમીનની ધૂળ ને માટી હોય તે નાખવાની છે। તેને જ્યોત પર ગરમ કરો। થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો, પાણીના ટીપ્પા બાજ્યા છે કે નહીં। ત્રીજું, પડછાયા હકીકતમાં શું છે સમજાવો। તો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે। પડછાયો હંમેશા કાળો હોય છે। પડછાયાને પડદા પર ઝીલી શકાય છે। વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો। તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે। મૂળે શોષેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું કામ કરે છે। વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું તે કાર્ય કરે છે। આ માટે વનસ્પતિના વાહક પેશીઓ હોય છે। પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે। જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું એટલે કે નેટવર્ક બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે। આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગમાં થઈ શકે છે। વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે। ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે। આમ જલવાહિની પેશી અને અન્નવાહિની પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે। પાંચમું, નીચેનું ચિત્ર જુઓ, 1 થી 7 અંકોને યોગ્ય નામ આપી ટૂંકમાં વર્ણવો। તો પહેલું છે, અહીં જે અંકો આપેલા છે, પહેલો, 5, ત્રીજો, છઠ્ઠો, પહેલો, તો પહેલું છે ભૂમિય જળ છે, બીજું બાષ્પીભવન, ત્રીજું સઘનન, ચોથું વાદળ, પાંચમું ઉત્સેદન, છઠ્ઠું અનુસ્રવણ અને સાતમું છે અવક્ષેપન। ચલો આગળ વધીએ। ભૂમિય જળ એટલે શું? તો ભૂમિય જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને ભૂમિય જળ કહે છે। બાષ્પીભવન એટલે શું? તો સૂર્યની ગરમીને કારણે સમુદ્રના પાણીનું વરાળ બનીને આકાશમાં જવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। સઘનન એટલે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને સઘનન કહે છે। વાદળ, તો વરાળ ઠંડી પડતા વાદળ બને છે। ઉત્સ્વેદન, તો તેમાં બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને ઉત્સ્વેદન કહે છે। છઠ્ઠું છે અનુસ્રવણ, તે ભૂમિમાં પાણી તરફ નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્રવણ કહે છે। તો આ રીતે આખું પાણીનું ચક્ર ચાલે છે।
તો બાળમિત્રો, ધોરણ 8 વિજ્ઞાન ચાલો યાદ કરીને ભાગ 2 પાના નંબર 4 થી 7 સુધીના જે કોઈ પણ મહાવરા હતા તેનું સોલ્યુશન આપણે મેળવ્યું છે. ફરી મળીશું આગળના ત્રીજા ભાગની અંદર. ત્યાં સુધી આવજો. પરંતુ ત્રીજા ભાગનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.